રાજકોટ વોર્ડ નંબર 15માં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે। સોરાણી દંપતી પક્ષ છોડે તેવી અટકળોથી રાજકારણ ગરમાયું છે। ટિકિટ મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું। પ્રવીણ સોરાણી અને ભાનુબેન ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા છે। વશરામ સાગઠિયાએ કહ્યું કે કોઈ પક્ષ છોડી જાય તો ફરક નથી પડતો। વોર્ડ 15 કોંગ્રેસનો મજબૂત ગઢ હોવાનો નેતાએ દાવો કર્યો છે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 15 નું જે કોકડું છે તે ગૂંચવાયાની ચર્ચા છે, કેમ કે બંને પાર્ટીઓ દ્વારા હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં નથી આવ્યા। આપણી સાથે વશરામભાઈ સાગઠિયા છે। વશરામભાઈ, જે ચર્ચાઓ ચાલી રહી છે, હજી સુધી નામ આ વિસ્તારની અંદર ઉમેદવારોના જાહેર નથી કરવામાં આવ્યા, એવી પણ વાત છે કે જૂથવાદ છે। જૂથવાદની વાત કરીએ તો જૂથવાદ કરતા જે રીતે વાતાવરણ અત્યારે બની રહ્યું છે, અમુક લોકો એને ઉશ્કેરી રહ્યા છે ખોટી રીતે, એ એક ખોટી વાત છે। અમે તો પ્રવીણભાઈ અને ભાનુભાભી અમારા સાથી છે, જેની સાથે અમે 25 વર્ષથી કામ કરીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં। એને પાર્ટી વિરુદ્ધ નિવેદન આપ્યા છે, જેના હિસાબે પાર્ટીએ નોટિસ આપી છે અને પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરે અમારા માટે શિરોમાન્ય છે। અમે એવી પણ વાત છે કે તમે એવું કીધું છે કે જો ભાનુભાઈને કે એમના પત્નીને ટિકિટ મળશે તો તમે નહીં લડો, આવી પણ ચર્ચા છે। એ નિર્ણય મારો ન હોઈ શકે અને હું એ નિર્ણય લઈ નહીં શકું। આ નિર્ણય પ્રદેશ સમિતિ લઈ શકે। મારે તો પ્રદેશ સમિતિની પાસે એક રિક્વેસ્ટ છે કે તમે એની પાસે માફી પત્ર લઈ દો। એને માફી પત્ર આપી દીધું છે, હવે પ્રદેશ સમિતિ એને માફ કરે તો મને કોઈ વાંધો ન હોઈ શકે। પ્રવીણભાઈ ભાજપ સાથે પણ બેઠક કરે છે એવી ચર્ચાઓ છે, કદાચ કોંગ્રેસનો છેડો ફાડે તો એનાથી શું ફેરફાર થશે? વિસ્તારમાં કાંઈ જાજો ફેર નહીં પડે। ફેર મને વ્યક્તિગત કંઈક સંબંધના મારા છે ઓછા થાય એવો ફેર પડશે। બાકી કોંગ્રેસમાં તમે રાજદી આપણે જોયું, અમે શેરી ગલીએ ગલીએ મારા મકબૂલભાઈને મારી કોઈ જગ્યાએ કોઈ બાકી શેરી ન હોય કે જેના હિસાબે લોકો ન ઓળખતા હોય ને એવું કામ ન કરતા હોય, અને કોઈ કામ નહીં થઈ આવે એવું પણ નથી, એટલે બહુ જાજો ફેર નહીં પડે, પરંતુ અમને વ્યક્તિગત ફેર પડશે। પાર્ટીને લઈને ભૂતકાળમાં તેમણે વિવાદિત નિવેદનો આપ્યા હતા, મીડિયામાં પણ ચાલ્યું હતું। આજે એ વિવાદિત નિર્ણયોના હિસાબે જ કોંગ્રેસ પક્ષે એને આ બધું કર્યું છે, અને એ હવે જે કાંઈ નિર્ણય કરવાનો હોય પ્રદેશ સમિતિ અને પ્રવીણભાઈ વચ્ચે થાય છે। ચોક્કસ તો જે વોર્ડ નંબર 15 છે તેના જે મુખ્ય દાવેદાર છે વશરામભાઈ સાગઠિયા, તેમનું જે મુખ્ય નિવેદન છે કે કદાચ જો કોંગ્રેસનો છેડો ફાડે તો પણ પાર્ટીને કોઈ ડેમેજ નથી થતું, પરંતુ સવાલ એ છે કે વોર્ડ નંબર 15 નું જે કોકડું છે તે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય ત્યારે ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।